અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં કર્યો છે મહત્વપૂર્ણ નિર્ણય. નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં કરવાની કરાઈ છે જાહેરાત. પાલડીના નરોત્તમ ઝવેરી હોલમાં મળેલી બેઠકમાં જૂન 2027 સુધી સ્કૂલ વર્દીના ભાડામાં વધારો નહીં કરવાનો નિર્ણય કરાયો છે. યુદ્ધની સ્થિતિને લઈ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં થયેલા વધારા છતાં વાલીઓ પર વધારાનો બોજ ન આવે તે માટે સ્કૂલ વર્ધી એસોસિએશને આ નિર્ણય કર્યો છે, જેમાં 1 કિલોમીટર રિક્ષા ભાડું 750 રૂપિયા, જ્યારે વાન માટે 1200 રૂપિયા ભાડું નક્કી કરાયું છે. જ્યારે 2 કિલોમીટરના રિક્ષાનું ભાડું 850 રૂપિયા અને વાનનું ભાડું 1400 રૂપિયા નક્કી કરાયું છે. 3 કિલોમીટર માટે રિક્ષા ભાડું 950 રૂપિયા, જ્યારે વાન માટે 1600 રૂપિયા ભાડું નક્કી કરાયું છે. તો 4 કિલોમીટર માટે રિક્ષા ભાડું 1050 રૂપિયા, જ્યારે વાન માટે 1800 રૂપિયા ભાડું રખાયું છે. તો 5 કિલોમીટર રિક્ષા ભાડું 1150, જ્યારે વાન માટે 2000 ભાડું વસૂલવાનું નક્કી કરાયું છે. આજની મિટિંગમાં જે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાનનું, એમાં સીએનજી ગેસના ભાવ વધે કે ના વધે, પણ અમારા સ્કૂલ વધીના ભાડા વધશે નહીં. ભાડામાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવશે નહીં. જો વધુ પડતો સીએનજી ગેસનો ભાવ વધારો થશે તો અમે આગામી એક બેઠક બોલાવીશું. પછી બાળકોના હિતમાં વાલીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે. બીજા કઈ કઈ સૂચનાઓ આપવામાં આવી છે? બીજી દરેક ગાડી વાહન ચાલકને એવી સૂચના આપવામાં આવી કે પોતાના વાહનોના પેપર ઓકે રાખવા, કમ્પ્લેટ રાખવા, આરટીઓના નિયમોનું પાલન કરવું, જેથી કરીને બાળકોને કોઈ તકલીફ ના થાય.